અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ દ્વારા દાનેશ્વર મહાદેવ સિરાચા મધ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 14મી ડિસેમ્બરથી શરૂ થનારી ભગવત સપ્તાહ 20 ડિસેમ્બર સુધી ચાલશે। કથા દરમિયાન ધાર્મિક, સામાજિક, પર્યાવરણલક્ષી અને આરોગ્યલક્ષી ધર્મપ્રેમીઓને આમંત્રણ પાઠવાયું છે। ભોજરાજ મતિયાદેવ મંદિર વલસરાના સાનિધ્યમાં મહેશ્વરી સમાજના ગાદીપતિ નારાયણ દેવ લાલણને અદાણી પોર્ટ્સ એન્ડ સેઝના ડાયરેક્ટર રક્ષિત શાહના હસ્તે આપવામાં આવ્યું હતું, જેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। નવીનાળના આગેવાનોએ કથાના આયોજનને બિરદાવ્યો હતો અને ધાર્મિક કાર્યક્રમમાં પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી હતી। કૃપાલસિંહ જાડેજાએ ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવતા જણાવ્યું હતું કે દાનેશ્વર મહાદેવ મંદિરે યોજાનાર ભાગવત સપ્તાહમાં હાજરી આપીને ધાર્મિક કાર્યક્રમની શોભા વધારશો। દાનેશ્વર મહાદેવ જે સમગ્ર કચ્છ નહીં પણ આમ ગુજરાતમાં કહેવા જઈએ કે મહાદેવ દાનેશ્વર મહાદેવનું બહુ પૌરાણિક જે પવિત્ર ધામ છે, એ પવિત્ર ધામ ઉપર આ અનેરો અવસર અદાણી પરિવાર દ્વારા જે કરવામાં આવી રહ્યો છે, એ અદાણી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન। માં ભગવતીએ એમને આટલું સરસ આયોજન કરવાનું એક અવસર આપ્યો છે। તે સિવાય પરમ પૂજ્ય કશ્યપ મહારાજ સાહેબ શ્રી પાસેથી આજે એમની વાણી દ્વારા જે કથાનું રસપાન અહીંયા સમગ્ર કચ્છની જનતાને જે શ્રાવકોને મળશે એનો ખૂબ અનેરો આનંદ છે। એક પ્રસંગ આપણે જે મેં પહેલા પણ એક વખત ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એક ઘરે આપણા પ્રસંગ હોય એવી રીતના આજુબાજુના ગામ લોકો ફૂલ ઉત્સાહથી આ કથાની રાહ જોઈ રહ્યા છે। 14 તારીખથી કરી 20 તારીખની સમય દરમિયાન આ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। તે સપ્તાહની સાથે સાથે અદાણી પરિવારે એક અંદર લોકોની સ્વાસ્થ્ય માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જે કોઈને નાની મોટી કંઈ પણ સારવાર માટે મેડિકલ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે। રોજ નવા ડોક્ટર સાહેબ આવવાના છે, જે બહુ જ મોટી તાલીમથી લોકો ડિગ્રીથી મેડિકલ કેમ્પમાં દર્દીઓનો સારવાર કરશે। તો જરૂર આ સારવારનો નિદાન માટે લોકોએ બધાએ એનો કેમ્પની સેવા લેવી જોઈએ। ત્યારબાદ બધાએ આજુબાજુના વિસ્તારને મારા ગામ વતી તથા આજુબાજુના લોકોને હું કહેવા માંગીશ કે આ કથામાં જોડાઓ અને કથાનું આયોજનને તમે શ્રાવક તરીકે રસપાન લઈ અને આનંદ ઉત્સવથી તમે આ કથામાં જોડાઓ।